જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગની હવેલીમાં આપણે 8 સમાની ઝાંખી એટલે કે દર્શન થતા હોય છે. મંગળાના દર્શન સિવાયના જે બાકી બધા દર્શન છે તેમાં પ્રભુ વિવિધ પ્રકારના શિંગારો ધારણ કરે છે, ફૂલની માળા ધારણ કરે છે, મસ્તક પર પાઘ, મુકુટ વગેરે વગેરે ઉત્સવ પ્રમાણે ધરવામાં આવતા હોય છે. આ જે બધું ધરવામાં આવે છે એ દરેકની પાછળ કંઈક ને કંઈક ભાવ છુપાયેલો હોય છે. તો આજે આપણે એ વિશે સત્સંગ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પુષ્ટિ માર્ગમાં જે વિવિધ ભાવોથી પ્રભુજી શિંગાર ધારણ કરે છે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે નાક ઉપર જે નખવેસર પ્રભુ ધારણ કરે છે એને નાસિકા કહેવાય છે, એટલે કે નાસિકા ઉપર જે નખવેસર ધરાય છે તો એ કોના ભાવથી ધરવામાં આવે છે? તો આ જે નખવેસર છે એ પ્રભુ સ્વામિનીજીના ભાવથી ધરે છે, કારણ કે સ્વામિનીજીને નખવેસર ખૂબ જ પ્રિય છે. પછી જોઈએ તો કે વનમાલા. તો વનમાલા છે એ અલગ અલગ, ખાલી મોગરો, ગુલાબ, ચંપો એ જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના ફૂલો અને તુલસીજીથી આ માળા ગૂંથેલી હોય છે. તો આ જે વનમાલા છે એ પ્રભુ બધા જે વ્રજભક્તો છે એ વ્રજભક્તોના ભાવથી પ્રભુ ધારણ કરે છે. ટેરો એટલે કે જ્યારે આપણે હવેલીમાં દર્શન કરવા જોઈએ, પ્રભુના દર્શનની રાહ જોતા હોઈએ, કે આપણે શું કહીએ છીએ, પડદો નથી કહેતા, પરંતુ પુષ્ટિ માર્ગમાં આપણે એનો ટેરા તરીકે એમનો શબ્દ યુઝ કરીએ છીએ. તો શું કહીએ છીએ કે ટેરો આવેલો છે. તો ટેરો શું છે? તો કે ટેરો છે એ માયારૂપી આવરણ છે પ્રભુ અને આપણા વચ્ચે. જ્યારે એ માયારૂપી આવરણ એટલે કે જે ટેરો ખુલે છે ત્યારે આપણને પ્રભુના દર્શન થાય છે. અને આ ટેરો છે આપણી જે વિરહાગ્નિ, કે પ્રભુ ક્યારે દર્શન આપશે, ક્યારેક આપણે વહેલા પહોંચી ગયા હોઈએ, પ્રભુના દર્શન ન ખુલ્યા હોય ત્યારે આપણે શું વિચારીએ છીએ, પ્રભુ હવે ક્યારે દર્શન આપશે, ક્યારે દર્શન આપશે? તો આ જે ટેરો છે એ માયાના આવરણ રૂપ છે, અને એ જ્યારે ટેરો દૂર થાય છે એ વિરહાગ્નિ દૂર કરે છે અને પ્રભુના આપણને દર્શન કરાવે છે. પછી આપણે જોઈશું નખાવલી. તો જે પ્રભુના જે ચરણ છે એ બંને ચરણોમાં નાગરૂપી નખચંદ્ર પ્રભુ ધારણ કરે છે. હવે જે વામચરણ અને દક્ષિણ એ બંને આપણે જોઈએ તો કે જે વામચરણમાં ધરાતી જે નખચંદ છે એ પુષ્ટિ ભક્તના હૃદયનો અંધકાર દૂર કરે છે, અને જે દક્ષિણ બાજુનો જે નખચંદ છે એ મર્યાદા ભક્તોના હૃદયના અંધકારને દૂર કરે છે. કંઠાભરણ એટલે કે કંઠેસરી. તો કે એ પ્રભુ જે પોતાના જે પ્રેમવાળા જે પ્રેમાળ વ્રજભક્તો છે એના ભાવથી પ્રભુ ધારણ કરે છે. એટલે તો જો શયનમાં આપણે જોઈએ તો બધા જે કંઠાભરણ, બધા જે માળાઓ છે એ બધી પ્રભુ વળી થઈ જતી હોય છે, બધા જ શૃંગારવાળા થઈ જાય છે, પરંતુ જે કંઠાભરણ છે એ ક્યારેય વળી નથી થતી. હવે આપણે જોઈશું બાજુબંધ. તો બાજુબંધ બંને હસ્તમાં પ્રભુ ધારણ કરે છે. તો કે જે ડાબી ભુજાનો જે બાજુબંધ છે એ સ્વામિનીજીના ભાવથી ધરાય છે, અને જે જમણી બાજુનો બાજુબંધ છે એ ચંદ્રાવલીજીના ભાવથી ધરાય છે. અને આ જે બાજુબંધ છે એ સંયોગ અને વિપ્રયોગ એ બંને જે રસની ક્રિયાનો ભાવ છે. હવે જોઈશું તો કે છડી. હવે જે છડી પ્રભુ ધારણ કરે છે, જ્યારે આરતી હતી આપણે જોઈએ છીએ છડી, બંસી જે બધું ધરવામાં આવે છે. છડી છે એ શ્રી ઠાકોરજી જે છડી ધારણ કરે છે તે શ્રી દામાસખાના ભાવથી આવે છે. મુકુટ કાચની. તો મુકુટ કાચની કાયમ ધરવામાં નથી આવતું, અને એ મુકુટ કાચનીનો શું ભાવ છે? તો કે એમનો અલૌકિક ભાવ છે. એ જે મોરનું પીછું, જેમ પ્રભુને જે મોરનું પીછું પ્રિય છે, તો એમ જે મુકુટ પણ એમને ખૂબ જ પ્રિય છે. જડાઉ મુકુટ છે એ ખાસ વ્રજભક્તોના અને ગોપીજનોના સ્નેહરૂપ છે. અને આ મુકુટ જનરલી ક્યારે ધરાય છે કે રાસમાં, દાનમાં, કુંજ એકાદશીમાં વગેરે ઉત્સવોમાં પ્રભુ ખાસ મુકુટ ધારણ કરે છે. કાચની. તો કાચની પચરંગી હોય છે, વિવિધ રંગોવાળી હોય છે. તો એ જે બધા રંગો છે એમાં પ્રભુ પોતાના ભક્તોના સ્નેહને ધારણ કરે છે. ખંડપાઠ.
તો રાજભોગ પછી જે ખંડપાઠ આવે છે તો એમાં જે 3 સીડી હોય છે, તો એ પહેલી સીડી છે એ યમુનાજીની, બીજી સીડી કુમારિકાજીની અને જે ત્રીજી સીડી છે એ ચંદ્રાવલીજીના ભાવથી આવે છે. બંટાજી એ તો ઠાકોરજી પાસે બિરાજે છે, તો એ સ્વામિનીજીના હૃદયના ભાવથી આવે છે અને એમાં જે ધરાતી સામગ્રી છે એ પણ સ્વામિનીજીના પ્રેમ રસ રૂપનો ભાવ છે. ગુંજામાલા તો એવી છે કે પ્રભુ કંઈ જ આપણે એમને શૃંગાર કંઈ જ ધારણ નહીં કરાવીએ, છતાં પણ જો પ્રભુ ગુંજામાળા આપણે પ્રભુને ધરાવીશું તેમાં સર્વ શૃંગારનો ભાવ સમાયેલો છે. અને ગોકુલેશ પ્રભુ છે એ તો ગુંજામાળાનો ખૂબ જ સુંદર ભાવ બતાવે છે અને શું આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં કોઈ વાર જ્યારે કોઈ શૃંગાર તમે ધારણ ન કરાવો, પરંતુ ખાલી પ્રેમપૂર્વક આપણે જો ગુંજામાળા ધારણ કરાવીએ તો એ ગુંજામાળા દ્વારા પ્રભુ બધા શૃંગારની ભાવના અંગીકાર કરે છે. અને જો બધા શૃંગાર ધારણ કર્યા હોય પરંતુ જો તમે ગુંજામાળા અંગીકાર ન કરાવી હોય તો એ બધા શૃંગાર અધૂરા ગણાય છે. છેલ્લે આવે છે દર્પણ. હવે જ્યારે આપણે બધા શૃંગાર પ્રભુને ધરાવી દઈએ ત્યારે સૌથી છેલ્લે પ્રભુને દર્પણ એટલે કે આરસી બતાવવામાં આવે છે. તો એ યુગલ સ્વરૂપના હૃદયના ભાવથી આવે છે. શ્રી ઠાકોરજી સ્વામિનીજીના શૃંગાર કરે અને શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીના શૃંગાર કરે છે અને બંને એકબીજાને હૃદયમાં ધારણ કરી અને દર્પણ દેખાડે છે. અને આપણે કીર્તન ગાઈએ છીએ ને કે તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, એ આપણે જે કીર્તન છે એ દર્પણ દેખાડીને કરતા હોઈએ છીએ. અને જે ચંદરબો છે એ શ્રી ચંદ્રાવલીજીના છાયારૂપ આવે છે. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.